નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે। તો મિત્રો હવે યુજીવીસીએલની પરીક્ષાની વાત કરીએ તો માત્ર એક અઠવાડિયું છે તો તેની પરીક્ષા આડું બચ્યું છે, એટલા માટે સરખી રીતે તમે તૈયારી ચાલુ કરી દેજો। આપણે એપ્લિકેશનની અંદર જે મિત્રો તૈયારી કરે છે તેને આપણે બધું જ મટીરિયલ આપેલું છે, તેમાંથી બધું મટીરિયલ ધ્યાનથી જોઈ લેજો। વધારે ફોકસ છે તમારે સિમ્બોલ આકૃતિ, ત્યારબાદ આપણે ટોપિક પ્રમાણે જે પ્રશ્નો આવે તેના ઉપર કરવાનું છે, તે તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એટલા માટે તૈયારી સરખી રીતે ચાલુ કરી દેજો, કેમ કે માત્ર હવે જોઈએ તો છેલ્લું અઠવાડિયું તમારા માટે બચ્યું છે। આજે છે શનિવાર, કાલે રવિવાર અને એના આગળના રવિવારે છે તમારે એક્ઝામ છે, એટલા માટે સરખી રીતે તૈયારી ચાલુ કરી દેજો। અને આજે આપણે જોવાના છીએ ટોપ 10 પ્રશ્નો। અગાઉના ઘણા બધા લેક્ચર છે, ત્યારબાદ ટેસ્ટ સિરીઝ છે, તે બધી જોઈ લેજો, કેમ કે તમારા માટે બધા પ્રશ્ન છે તે આઈએમપી હશે, એટલા માટે। અને જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો। તો હવે આપણા પ્રશ્નો સ્ટાર્ટ કરીશું। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે બળી ગયેલો ફ્યુઝ બદલવા માટે નીચેના પૈકી કયું પગલું ભરવું જોઈએ? બળી ગયેલો ફ્યુઝ બદલવા માટે નીચેના પૈકી કયું પગલું ભરવું જોઈએ? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ તમામ સર્કિટની ડીપી કે ટીપી સ્વિચ ઓફ કરવી। ઓપ્શન બી ફોલ્ટી સર્કિટની ડીપી કે ટીપી સ્વિચ ઓફ કરવી। ઓપ્શન સી લોડ કનેક્ટ કરવો કે ઓપ્શન ડી ચાલુ લાઈને ફ્યુઝ બાંધવો। તો આની અંદર જવાબ આવશે ઓપ્શન બી ફોલ્ટી સર્કિટની ડીપી કે ટીપી સ્વિચ ઓફ કરવી। જે જગ્યાએ ફ્યુઝ બળી ગયેલો છે એટલે કે ફોલ્ટી સર્કિટ છે તેની ડીપી અને ટીપી સ્વિચને ઓફ કરવી, બીજી કંઈ બંધ કરવાની જરૂર નથી, ખાલી જે ફોલ્ટી સર્કિટ છે તેને જ બંધ કરવાનું છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સલામતીના પ્રશ્નો પણ મિત્રો તમારે આવશે, ધ્યાનથી બધા જોઈ લેજો, કેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે સલામતી છે આપણા માટે, એટલા માટે તેમાંથી પણ પ્રશ્નો તમારે આવશે। સલામતીનો પ્રશ્ન છે કે હૃદય રોગનો હુમલો, વાહનના અકસ્માતમાં તીવ્ર આઘાત જેવા સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસની કઈ રીત વધારે યોગ્ય ગણાય છે? તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ શેફરની રીત, ઓપ્શન બી સીપીઆરની રીત, ઓપ્શન સી સિલ્વેસ્ટરની રીત કે ઓપ્શન ડી મોઢામાંથી મોઢામાં હવા ભરવાની રીત। તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી સીપીઆરની રીત। હૃદયરોગનો હુમલો હોય કે વાહનમાં કોઈ અકસ્માતમાં તીવ્ર આઘાત લાગેલો હોય તો તેને આપણે શ્વાસોશ્વાસની કૃત્રિમ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી હોય તો આપણે તેમાં છે તે સીપીઆરની રીત યોગ્ય ગણાય છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ। ઇલેક્ટ્રોમેગ્નેટ માટે નીચેના પૈકી શું સાચું છે? ઇલેક્ટ્રોમેગ્નેટ માટે નીચેના પૈકી શું સાચું છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ તેની શક્તિ વેરિયેબલ હોય છે। ઓપ્શન બી તેની પોલારિટી ચેન્જેબલ હોય છે। ઓપ્શન સી પ્રેક્ટિકલ ફિલ્ડમાં તેનો બહોળો ઉપયોગ થાય છે, કે ઓપ્શન ડી ઉપરના બધા જ? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ। ઇલેક્ટ્રોમેગ્નેટ માટે શું સાચું છે? તો ઉપરના ત્રણ છે તે એ બી સી ત્રણેય સાચા છે, એટલે કે તેની શક્તિ વેરિયેબલ હોય છે। ઓપ્શન બી તેની પોલારિટી ચેન્જેબલ હોય છે, તે પણ સાચું છે, અને ઓપ્શન સી પ્રેક્ટિકલ ફિલ્ડમાં તેનો બહોળો ઉપયોગ થાય છે। આ ત્રણેય છે તે ઇલેક્ટ્રોમેગ્નેટ માટે સાચા છે। તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર 3 ફેઝ મોટર કરતાં ખાલી જગ્યા હોય છે। સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર 3 ફેઝ મોટર કરતાં ખાલી જગ્યા હોય છે, તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ વધારે, ઓપ્શન બી ઓછો, ઓપ્શન સી સમાન કે ઓપ્શન ડી એક પણ નહીં। સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર 3 ફેઝ મોટર કરતાં કેવો હોય છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ઓછો હોય છે, કે સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર 3 ફેઝ મોટર કરતાં ઓછો હોય છે। આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો। તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ કે સ્વિચ, સોકેટ, હોલ્ડર વગેરે એસેસરીઝના ટર્મિનલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? આ ટાઈપના પણ પ્રશ્ન પૂછી શકે છે તમને વાયરિંગ એસેસરીઝમાંથી, કે કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે સ્વિચ, સોકેટ, હોલ્ડર આ વગેરે એસેસરીઝ? તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ બ્રાસ, ઓપ્શન બી એલ્યુમિનિયમ, ઓપ્શન સી કોપર કે ઓપ્શન ડી સિલ્વર? તો મિત્રો ધ્યાનથી જોઈ લેજો, તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ બ્રાસ। આપણે સ્વિચ, સોકેટ, હોલ્ડર વગેરે જેવી એસેસરીઝ છે તેના ટર્મિનલ છે તેને બ્રાસ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે। ધ્યાનથી જોઈ લેજો, બ્રાસ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે। તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે બસબાર ઉપર સલામતી માટે શું લગાડવામાં આવે છે? મિત્રો સલામતીના પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાશે એટલે ધ્યાનથી જોઈ લેજો, કેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે સલામતી હોય છે, એટલા માટે સલામતીના પ્રશ્નો પણ તમારે આવશે।
ગમે તે પ્રશ્ન પૂછી શકે છે, એવું નહીં કે સલામતીમાંથી આ જ પ્રશ્ન આવશે, ગમે ત્યાંથી સલામતીમાંથી પણ પ્રશ્નો આવશે કે બસ બાર ઉપર સલામતી માટે શું લગાડવામાં આવે છે. તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ હીટ સિંકેબલ પીવીસી સ્લીવ, ઓપ્શન બી પીવીસીનું કવર, ઓપ્શન સી પીવીસી ટેપ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. બસ બાર ઉપર સલામતી માટે શું લગાડવામાં આવે છે? તમે સબસ્ટેશનની ક્યારેક મુલાકાત લીધી હોય તો જોયું હશે, અને મોસ્ટ ઓફ લોકો છે તે સબસ્ટેશનમાં એપ્રેન્ટિસ કરેલું હશે એટલે તે લોકોએ જોયું જ હશે. તો આની અંદર મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. એટલે કે બસ બાર ઉપર સલામતી માટે હીટ સિંકેબલ પીવીસી સ્લીવ, પીવીસીનું કવર અને પીવીસી ટેપ આ ત્રણેય લગાડવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે પદાર્થનું ઉષ્ણતામાન વધવાથી પદાર્થ કયા સ્વરૂપે પ્રકાશ ઉત્સર્જિત કરે છે? પદાર્થનું ઉષ્ણતામાન વધવાથી પદાર્થ કયા સ્વરૂપે પ્રકાશ ઉત્સર્જિત કરે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રેડિયેશન, ઓપ્શન બી ક્રિએશન, ઓપ્શન સી ટ્રાન્ઝિએશન કે ઓપ્શન ડી ઉપરના બધા જ. તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ રેડિયેશન, કે પદાર્થનું ઉષ્ણતામાન વધવાથી પદાર્થ છે તે રેડિયેશન સ્વરૂપે પ્રકાશ ઉત્સર્જિત કરે છે. ધ્યાનથી જોઈ લેજો, રેડિયેશન સ્વરૂપે પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી કયા કાર્ય માટે વપરાય છે? પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પીટી કયા કાર્ય માટે વપરાય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સપ્લાય વોલ્ટેજ વધારવા, ઓપ્શન બી લાઇનમાં થતા ડ્રોપને પૂરા પાડવા, ઓપ્શન સી હાઈ વોલ્ટેજ લાઇનના વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરી મીટરિંગ લેવલ સુધી મેળવવા, ત્યારબાદ ઓપ્શન ડી યુટિલાઇઝેશન માટે વોલ્ટેજ ઘટાડવા માટે ફેક્ટરી માટે. તો આની અંદર જવાબ આવશે ઓપ્શન સી, એ આપણો સાચો જવાબ છે કે હાઈ વોલ્ટેજ લાઇનના વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરી મીટરિંગ લેવલ સુધી મેળવવા માટે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે તે કાર્ય કરે છે. આવી જ રીતે તમને આ તો પીટીનો પ્રશ્ન છે, ત્યારબાદ સીટીનો પણ પ્રશ્ન પૂછી શકે છે, ખાલી ટ્રાન્સફોર્મરનો પણ પ્રશ્ન પૂછી શકે છે. એટલે આ તમારે બધું ધ્યાનથી જોઈ લેવાનું રહેશે. આ સીટીપીટીના પ્રશ્નો છે તે ટ્રાન્સફોર્મરનો જે ભાગ છે તેની અંદર જ આપેલા છે. કોઈ સીટીપીટીનો અલગ આપણે ટોપિક નથી. ટ્રાન્સફોર્મરના જે પ્રશ્નો છે તેની અંદર જ બધા તમને પ્રશ્ન મળી જશે. તે એકવાર ધ્યાનથી બધા સરખી રીતે જોઈ લેજો, તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો રહેશે. એપ્લિકેશનની અંદર બધા પ્રશ્નો આપેલા છે. જે મિત્રોએ કોર્સ નથી લીધો, હજુ પણ તમારા માટે એક અઠવાડિયું છે, વાંચવું હોય તો તમે અંદરથી લઈ શકો છો, જે લોકોને વાંચવું હોય એના માટે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે ડીસી મોટર સ્થિર સ્પીડવાળી મોટર કેમ છે? ડીસી મોટર છે તે સ્થિર સ્પીડવાળી મોટર કેમ છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કારણ કે તેની સ્પીડ અચળ રાખવા માટે એક સેન્સર હોય છે, ઓપ્શન બી કારણ કે સપ્લાય વોલ્ટેજ અને ફિલ્ડ ફ્લક્સ સ્થિર રહે છે, ઓપ્શન સી કારણ કે તેની સ્પીડ સ્થિર રાખવા માટે વિવિધ પોલ આપેલા હોય છે, કે ઓપ્શન ડી ઉપરમાંથી એકેય નહીં. તો આની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી કારણ કે સપ્લાય વોલ્ટેજ અને ફિલ્ડ ફ્લક્સ સ્થિર રહે છે. ડીસી મોટર સ્થિર સ્પીડવાળી મોટર એટલા માટે કહેવામાં આવે છે કે કારણ કે સપ્લાય વોલ્ટેજ અને ફિલ્ડ ફ્લક્સ સ્થિર રહે છે. તો મિત્રો આપણા ટોપ 10 પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. બધા પ્રશ્ન છે તે આઈએમપી હતા, ધ્યાનથી જોઈ લેજો. આગળના લેક્ચર પણ બધા આઈએમપી જ હતા, તે પણ ધ્યાનથી જોઈ લેજો. અને એપ્લિકેશનની અંદર જે મિત્રોએ કોર્સ નથી લીધો તેના માટે હજુ પણ એક અઠવાડિયું છે, તે લેવું હોય તો લઈ શકે છે અને અંદરથી તૈયારી કરી શકે છે. તમારા માટે મોસ્ટ આઈએમપી છે તેની અંદર સિમ્બોલ છે, આકૃતિઓ છે, આ બધા ઉપર વધારે ફોકસ કરજો. ત્યારબાદ આપણે આગળ વાત કરી કે ટોપિક પ્રમાણેવાળા જે પ્રશ્નો છે તે પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. અને અગાઉના પેપર સોલ્યુશન પણ ઘણા બધા મૂકેલા છે, તે પણ દરેક કંપનીના પેપર સોલ્યુશન પણ જોઈ લેજો, કેમ કે તમારા માટે તે બધા આઈએમપી થશે. એટલા માટે કેમ કે કેવા પ્રશ્ન પૂછે છે તે તમને જાણ થઈ જશે. એટલા માટે તમને આગળની જે એક્ઝામ આવે છે તેમાં તમને મદદરૂપ થાય. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.